કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? ગયા અંકમાં આપણે ગુજરાતી વિષયના દ્વિતીય સત્રનો 9મો એકમ કદર વિશે થોડું શીખ્યા હતા. બધાને યાદ છે? કહો જોઈએ, કોને યાદ છે? ગયા અંકમાં આપણે શું શીખી ગયા? હા, ગયા અંકમાં આપણે કદર પાઠની પૂર્વ ભૂમિકા જોઈ હતી. તે પછી આ પાઠના લેખકનો પરિચય મેળવ્યો હતો. આ પાઠના લેખક કોણ છે? હા, શ્રી દૌલત ભટ્ટ. યાદ આવ્યું ને બધાને? તે પછી આપણે આ પાઠનું શ્રવણ એટલે કે આ પાઠને આપણે સાંભળ્યો હતો અને મેં તમને આપેલું ગૃહ કાર્ય બધાને યાદ છે? અરે વાહ, તમને તો યાદ છે. ખૂબ સરસ. તમારે આ પાઠનું વાંચન કરી લાવવાનું હતું. બધા પાઠનું વાંચન કરી લાવ્યા છો ને? ખૂબ સરસ. તો હવે આ અંકમાં આગળ વધીએ. જુઓ તો આજના અંકનું આયોજન કે આજે આપણે શું શું નવું શીખવાના છીએ. સૌ પ્રથમ આપણે કદર પાઠની સમજૂતી મેળવીશું. ત્યારબાદ આ પાઠમાં આવતા નવા શબ્દોનો પરિચય મેળવીશું અને અમુક શબ્દ અને તેના અર્થને આધારે આપણે વાક્ય પ્રયોગો કરતા પણ શીખીશું. તો ચાલો, બધા તૈયાર છો ને? આપણે હવે આ પાઠની સમજૂતી મેળવીએ. તમે બધા બરાબર રીતે આ પાઠની સમજૂતીને ધ્યાનમાં રાખજો. આગળ તમારે આ પાઠના પ્રશ્નોના જવાબ આ સમજૂતીના આધારે જ લખવાના છે. તો ચાલો જોઈએ સમજૂતી. કરણુકી નદી આમ તો નાનકડી, પ્રવાહે પાતળો, પણ એનો કાંઠો બારે માસ લીલો કુંજાર રહેતો. કરણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. આવી રૂપકડી કરણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ તો ખોબા જેવડું, પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી. ગામમાં વસનારા માણસો ઓલ દોલ, તેમાં સૌ કરતા સવાયો એક આદમી, વાલો, જાતનો ચારણ, તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે. વિદ્યાર્થી મિત્રો, કહો જોઈએ, આ કયા ગામની વાત છે? વાહ, તમને તો એકદમ યાદ છે. ગરણી ગામની. ખરું ને? આ ગામમાં વાલો કેસરીયો રહેતો હતો. ચાલો કહો જોઈએ, તે શેનો ધંધો કરતો હતો? અરે વાહ, અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડા વેચવાના અને લેવાનો ધંધો એ કરતો હતો. બરાબર ને? ચાલો આગળની સમજૂતી જોઈએ. આવો વાલો કેસરિયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. મીટ મંદાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા. 1000 રૂપિયાની વાસણી કેડીએ બાંધીને નીકળેલા કેસરિયાની વાસણીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નહોતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો.
વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા છે. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના. પછી એની ચાલમાં પૂછવું શું? કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી. બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જાયદી ખજૂરની પેશી જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી, કાનસોરીને દોડીએ ચડાવતા. જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે. વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ગયું છે. જટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે. પણ ગરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે? વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાસણી કેડીએ બાંધી છે. પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાતીએ થઈ જશે એવી ધરપત હૈયામાં છે. જોયું ને મિત્રો, વાલો વડોદરામાં ઘોડા વેચવા તો ગયો, તેના ઘોડા જોવા માટે લોકો દોડી આવતા, પણ એકેય માણસ ઘોડો ખરીદતો નહીં. પછી વાલાએ શું કર્યું કહો જોઈએ? હા, બરાબર. પછી તો વાલો ઘરે પાછો વળ્યો. અને આગળ શું થાય છે તે હવે જોઈએ. વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાળ્યો. 2 ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાણા. કૂણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. ઘોડેથી ઉતરીને ટોળાને વિંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો. જોતા જ કેસરિયો મામલો પામી ગયો. લેણદારની ટાંપ ઉતરી હતી. ગાભા, ગોદડા, ઠામ, ઠીકરા ઠેબે આવતા હતા. યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી. ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર દ્રોવી સવાલ કર્યો. શેઠ, કેટલા રૂપિયાનું લેણું? આંકડો તો બોલો. ભાઈ, તારો મારક તારી રાહ જોવે છે, હાલ તો થા. બાપ બોલો, કેટલાનું લેણું? આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી. આવ્યો મોટો, કેટલાનું લેણું? દાતારનો દીકરો. બોલ, રૂપિયા 500 નું બિલ ભરવું છે. એક પળ ને બીજી પળે કેસરિયાએ કેડીએથી વાંસણી છોડી મૂળાના પતિકા જેવા 500 ગણી દીધા. ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા. સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. તમારું નામ? નામ ભગવાનનું, કામે ભગવાનનું. એમ બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાગ પકડીને જુવાન મરાઠો બોલ્યો. તમારું નામ ઠાણ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ગરણી, અમરેલી પરગણાનું. લ્યો રામે રામ. એમ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. મિત્રો, ધ્યાનથી જુઓ છો ને?
વડોદરાથી ઘરે જવા નીકળેલો વાલો ક્યાં રોકાયો? કહો જોઈએ. હા, ગામની બહાર. ત્યાં એક મરાઠાના ઘર આગળ લેણદારે મોટો ઝઘડો કર્યો હતો. વાલાએ રાઘોબાને શી મદદ કરી તે તમે જોયું ને? મિત્રો, એ તો કહો, વાલા અને રાઘોબા વચ્ચે કોઈ મિત્રતા હતી? બંને સગા હતા? નહીં ને, તેમની વચ્ચે કોઈ સંબંધ નહોતો. સંબંધ વગર પણ મદદ કરીએ તેને નિસ્વાર્થ મદદ કહેવાય. વાલાએ આવી જ મદદ કરી, ખરું ને? ચાલો હવે આગળની સમજૂતી જોઈએ. આ વાત ઉપર 1.5 દાયકો ગળથોલિયા ખાઈ ગયો. ગરણી ગામમાંથી પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. કરણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે. બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી જંજાળિયું ઝૂલતી આવે છે. મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે. આંખીઓમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. અણધાર્યા રાજના સિપાઈઓ ગામમાં આવેલા ભાડી માણસો હેપતાઈ ગયા. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? બાપુ, આ થમણા બારનું ખોરડું કળાઈ ઈ એનું. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી. વાલા કેસરિયા! દી ઉગ્યામાં અજાણ્યો સાદ સાંભળ્યો, પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાદ સંભળાણો. વાલા ઘર મેં હે. બીજા સાદે પછવાડાના વાડામાં વાસીદું કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા. છે તો ઘરમાં. પણ રાજના સિપાહીઓને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા. 7 પેઢીમાંય રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું? ક્યું બોલતા નહીં? વાલાની માળા પૂરી થઈ ગઈ. ઉઠીને ડેલીએ આવ્યો. આવો બાપ આવો. તું મેરા નામ વાલા કેસરિયા? હા બાપ, હું જ વાલો કેસરીયો. तुमको अभी ने अभी सुबह ने अमरेली बुलाया है. મને? तुमको सुबह का फरमान है, अभी ने अभी वाला केसरिया को हाजिर करो. અરે બાપ, કાંક ભૂલ થતી લાગે છે. હું તો ઘોડાનો સોદાગર. સુબો મને તેડાવે એ માન્યામાં જ નથી આવતું. મેં કાંઈ રાજનો ગનો કર્યો નથી. ફરમાન હે, ચલો. હાલો બાપ, કાંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલાશે. વાલાએ કસવાળું કેડિયું પહેર્યું. માથે પાઘડી મૂકીને સિપાઈ સાથે ઘોડે ચડ્યો. જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ. ઉપાધિ કરતા નહીં. જગદંબા તમારી ભેર કરે. બાળ દોસ્તો, કહો તો કેટલા દાયકા પછી સિપાહીઓ ગરણીમાં વાલાને લેવા આવ્યા? બરાબર 1.5 દાયકા પછી. દાયકો એટલે પૂરા 10 વર્ષ અને 1.5 દાયકો એટલે લગભગ 15 વર્ષ. અને જોયું ને કે ગામમાં એકદમથી રાજાના સિપાહીઓ આવી જાય તો લોકો બધા
કેવી ચિંતામાં પડી જાય છે. હવે આગળ શું થશે તે જોઈએ. બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા. કાગડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયાં ચડતો જોઈને દોટ દીધી. આવો આવો કેસરિયા. એમ બોલતા સુબાએ બાત ભરી લીધી. વાલો કેસરિયો ઘડીકવાર મૂંઝાણો. આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું? બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો. કેસરિયા મને ઓળખ્યો? સુબાના મનમાં કાંઈક ગેરસમજણ લાગે છે. પણ ઠરેલ દિલનો વાલો કશુંય બોલ્યો નહીં. સુબાએ મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી. વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેડીએથી વાસણી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રાઘોબા, આજ અમરેલીનો સુબો છું. બોલ, તારી શી કદર કરું? મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ. અરે, હું તો શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફટકીએ. માગી લે કેસરિયા. વડોદરા રાજના મારી માથે ચારેય હાથ છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માંગવાના બોલ આવ્યા નહીં. એલા, તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો. ગાયકવાડ તાબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવતચંદ્ર દિવાકરો બક્ષિસ. તિથિ, તારીખ ને રાજની મોહર લાગી. રાઘોબાએ હુકમ કર્યો. કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. જોયું ને મિત્રો, સુબાએ વાલાની કેવી કદર કરી. નિસ્વાર્થપણે કોઈને મદદ કરીએ તો તેનો બદલો કેવી સુંદર રીતે મળે છે તે તમે અહીં જોયું હશે. ખરી વાત ને? બધાને મજા આવીને આ આખીએ લોકકથા જોવાની અને સાંભળવાની? હા, તો ચાલો હવે આ પાઠમાં આવેલા નવા શબ્દો વિશે પણ જાણકારી મેળવી લઈએ. તો જરા જુઓ, પહેલો શબ્દ કયો છે? હા, પહેલો શબ્દ છે કુંજાર. કુંજાર એટલે ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર. ચાલો હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ પણ જોઈએ. અમારા ગામનું પાદર કુંજાર છે. અર્થાત અમારા ગામનું પાદર ઝાડ તેમજ વનસ્પતિથી ઘટાદાર છે. ચાલો હવે બીજો શબ્દ જોઈએ. બીજો શબ્દ છે રૂડપ. રૂડપનો અર્થ થાય સુંદરતા. ચાલો હવે તેનો પણ વાક્ય પ્રયોગ જોઈએ. મંદિરની રૂડપ સૌને ગમતી. અર્થાત મંદિરની સુંદરતા સૌને ગમતી. હવે ત્રીજો શબ્દ. ત્રીજો શબ્દ છે ઓલદોલ. ઓલદોલ એટલે દિલાવર. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દને આધારે હવે તમારે જાતે વાક્યો બનાવવાના છે. બનાવશો ને? બરાબર. તો હવે
આગળનો શબ્દ જુઓ. વાંસણી એટલે સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી. ચાલો હવે આપણે આગળનો શબ્દ જોઈએ. આગળનો શબ્દ છે ખપતો અર્થાત વેચાતો. તેના પછી શબ્દ છે વાટ ખર્ચી એટલે મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ. ત્યારબાદ શબ્દ છે જાતવંત અર્થાત ઊંચી ખાનદાન ઓલાદનું. તેની પછીનો શબ્દ જુઓ વેગળું. વેગળું શબ્દ આપણે વ્યવહારમાં વાપરીએ જ છીએ, ખરું ને? વેગળું શબ્દનો અર્થ થાય જુદું અથવા અલગ. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ તો તમારા કાને પડ્યો જ હશે. શબ્દ છે પાણી પંથા. પાણી પંથા એટલે પૂરના પાણીની ઝડપે દોડનારા. એટલે કોણ? ઘોડા. બરાબર. હવે જુઓ તો તેના પછીનો શબ્દ કયો છે? રાંગવાળી અર્થાત સવારી કરી. તેના પછી શબ્દ છે ખોરાકી એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુ. હવે એક નવો શબ્દ જુઓ ફિરસ્તો. ફિરસ્તો એટલે દેવદૂત કે પૈગંબર. હવે જુઓ કયો શબ્દ આપ્યો છે? જંજાળિયું. અહીં આ શબ્દનો અર્થ થાય છે બંદૂક. ત્યારબાદ જોગાણ. તેનો અર્થ થાય ઘોડા, બળદ વગેરેને ખાવાનું અનાજ અથવા ખાણ. તેના પછી શબ્દ છે ભલી ભાંતિએ અર્થાત સારી રીતે. હવે જુઓ તો તેના પછી કયો શબ્દ છે? બોકાસા. બોકાસાનો અર્થ થાય રાડ અથવા બૂમ. ત્યારબાદ શબ્દ છે ટાંપ. અહીં ટાંપનો અર્થ થાય ફોજ. જુઓ તો તેની પછીનો શબ્દ કયો છે? મશ એટલે લાચારી. ખેસ એટલે કે ખભે નાખવાનું વસ્ત્ર. હવે જુઓ તો તેના પછી કયો શબ્દ છે? વાદ એટલે કે ચામડાની દોરી. પછીનો શબ્દ છે ધણ. અહીં ધણ એટલે ગાયોનું ટોળું. ત્યાર પછી શબ્દ છે જણ અર્થાત ઝીણી રજકણ. ત્યાર પછીનો શબ્દ છે સાફો એટલે કે ફેંટો. બાર અર્થાત દિશા. પછીનો શબ્દ છે કળાવું. કળાવું એટલે દેખાવું. તેની પછી વાસીદું અર્થાત ઢોરના છાણ સાથેનો કચરો. હવે જરા જુઓ તેની પછી કયો શબ્દ છે? ફરમાન. ફરમાન એટલે આદેશ અથવા હુકમ. હવે તેની પછીનો શબ્દ ધ્યાનથી જુઓ ગનો. ગનો એટલે ગુનો અથવા વાંક. તેની પછી શબ્દ છે ભેર. ભેર એટલે મદદ અથવા સહાય. ત્યારબાદ કસવાળું કેડિયું જેનો અર્થ થાય
બટનને બદલે વપરાતી દોરીવાળું અંગરખું. હવે પછીનો શબ્દ છે ઉપાધિ. ઉપાધિનો અર્થ અહીં થાય છે ચિંતા. ત્યારબાદ તારીફ, જેનો અર્થ છે વખાણ કે પ્રશંસા. હવે જુઓ કયો શબ્દ આપેલો છે? સૂબો અર્થાત ઇલાકા કે પ્રાંતનો સૂબેદાર એટલે ઉપરી. ત્યારબાદ લેખ અર્થાત કરાર કે દસ્તાવેજ. આ શબ્દ ખૂબ ઓછો વપરાય છે પણ ખૂબ સુંદર શબ્દ છે. શબ્દ છે યાવત ચંદ્ર દિવાકરૌ, જેનો અર્થ થાય સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી. ત્યારબાદ શબ્દ છે બક્ષીસ અર્થાત ભેટ. અને છેલ્લો શબ્દ છે માન મર્તબો અર્થાત માન મોભો. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દો અને તેના અર્થને યાદ રાખવા જોઈએ, જેથી આપણી ભાષા વધુ સમૃદ્ધ બને. બાળ દોસ્તો, તમને આવા બીજા તળપદા શબ્દો આવડે છે ને? તમે તમારા ઘરમાં, શેરીમાં કે ફળિયામાં આવા શબ્દો સહજતાથી બોલતા હશો. હવે આ શબ્દો ધ્યાનપૂર્વક સાંભળજો અને જરૂર જણાય તો નોંધજો પણ ખરા. મિત્રો, આ અંકમાં આપણે અહીંથી અટકીએ છીએ. આવતા અંકમાં મળીએ તે પહેલાં આજે શું શું શીખ્યા તે યાદ કરી લઈએ. કહો જોઈએ, સૌથી પહેલાં આજે આપણે શું શીખ્યા? હા, બરાબર. સૌથી પહેલાં આપણે કદર પાઠની સમજૂતી મેળવી હતી. ત્યારબાદ આપણે પાઠમાં આવતા નવા શબ્દોના અર્થને સમજી તેના વાક્ય પ્રયોગ પણ કર્યા હતા. બધાને યાદ રહી ગયું ને? ખૂબ સરસ. બાળમિત્રો, આવતા અંકમાં આપણે રૂઢિપ્રયોગો વિશે જોઈશું. ત્યારબાદ આપણે ભાષા સજ્જતા વિશે શીખીશું અને આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની પણ ચર્ચા કરીશું. પણ એ પહેલાં તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રશ્ન નંબર 1, 2 અને 3ના જવાબો તૈયાર કરીને લાવવાના છે. ભૂલશો નહીં હો, યાદ રાખજો. અને સાથે સાથે રૂઢિપ્રયોગો વિશે તથા ભાષા સજ્જતા વિશે પણ વાંચીને આવજો. આવતા અંકમાં મળીએ ત્યાં સુધી આવજો.